યાત્રા ડીસા ખાતે આવી પહોંચી હતી અને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ યાત્રાને લઈને નીકળેલા અલ્પેશ ઠાકોરે વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી। 24 અને 25 તારીખે જે અદસ્ત અનામતને લઈને ગાંધીનગર ખાતે ધરણા ઠાકોર સેના દ્વારા યોજવામાં આવી રહ્યા છે, જ્યારે અલ્પેશ ઠાકોર પોતે ભાગ નહીં લે તેવું જણાવ્યું હતું। हाल डीसा खाते આવી પહોંચે છે। એકતા યાત્રામાં આપણી સાથે અલ્પેશજી હાલ જોડાયા છે। અલ્પેશજી, જે રીતે એકતા યાત્રા આપ લઈ આવ્યા છો, મુખ્ય ઉદ્દેશ શું છે? નહીં, જો ઉદ્દેશ તો બધાને ખબર છે, પ્રેમનો સંદેશો, એકતાનો સંદેશો અને ગરીબ, ખેડૂત, બેરોજગારના હકોની વાત અને એવા લોકોના અધિકારની વાત કરી રહ્યો છું કે જેમના માટે કોઈ લડનારું નથી, પણ જે રીતે ગાઢી એકતા ઠાકોર સમાજની, ઠાકોર સેનાની, પરંતુ આજે સર્વ સમાજના લોકો અહીં આવી રહ્યા છે અને સર્વ સમાજના લોકો વધામણા પણ કરી રહ્યા છે, સમર્થન પણ કરી રહ્યા છે અને એ વાત પણ કરી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર, તમે જે વાત કરો છો માનવતાની, તમે જે વાત કરો છો પ્રેમની, સદભાવની, એકતાની, આ વાતને અમે સમર્થન કરીએ છીએ। મારા સમાજના પ્રશ્નો માટે, મારા સમાજના વિકાસ માટે જ્યાં જવું પડે, જે કરવું પડે, હું બધું જ કરવા તૈયાર છું। આપ જોડાશો કે નહીં? હું તો યાત્રામાં છું ને, હું યાત્રામાં છું, નહીં તો હું 100% જોડાઉં। તો આ હતા અલ્પેશ ઠાકોરજી, જેઓ પોતાની એકતા યાત્રા લઈને આજે ડીસા ખાતે પહોંચ્યા છે। તેઓ યાત્રામાં છે તેવું કહી રહ્યા છે, તેઓ ધરણામાં નહીં જોડાય પણ યાત્રામાં છે તેના કારણે। પરેશ પટિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।